ગણેશાય નમઃ. મા ગૌરીનું મહાત્મય. શ્વેતે વૃષા સમારૂઢા શ્વેતાંબધરા શુચિ મહાગૌરી શુભમ દદા મહાદેવી પ્રમોદ દદા. મા દુર્ગાજીના 8મા શક્તિનું નામ મહાગૌરી છે. તેમના વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમને આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે. તેમની ઉંમર 8 વર્ષની માનવામાં આવેલ છે. અષ્ટવર્ષા ભવેદ ગૌરી. તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને 4 ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમના ઉપર જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો જમણો હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે વિપ્રેદમ વરદમ શંભુ નાન્યા દેવા મહેશ્વરાત. નારદ, ભાગ્યરાત્ર, ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો. જન્મ કોટી લગી રગર હમારી બરું શંભુ ન તો રહું કુંવારી. આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગૌર થઈ ઉઠ્યા. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું. દુર્ગા પૂજાના 8મા દિવસે મા ગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમૂર્ત અને તરત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોને સર્વમેલ ધોવાઈ જાય છે. તેના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈત્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી. તે સર્વ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યના અધિકારી બની જાય છે. મા મહાગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન આરાધ્ય ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ. એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી મનુષ્ય કાયમ એમના જ પાદારવિંદોનું ધ્યાન કરવું જોઈએ. ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજન્યના અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે. માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. પુરાણમાં એમની મહિમાના પ્રચુર આખ્યાન અપાયા છે. તેઓ મનુષ્યની વૃત્તિઓની સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે. આપણે પ્રપતિ ભાવે સદાય એમને શરણાગત બનવું જોઈએ. જય માતા દી.